આપણે મહાભારત કાળના ભીમભાઈની વાત તો ઘણી વાર સાંભળી છે અને ઘણી બધી સાંભળી છે, પણ એમની આ વાત તો અચૂક સાંભળવા જેવી છે. પાંડવોમાં ભીમ યુદ્ધકળામાં તો નિપુણ હતા, એવી જ રીતે નીતિશાસ્ત્રમાં પણ બહુ નિપુણ હતા. એ વિનયી, વિવેકી, સમયસૂચક, આજ્ઞાંકિત, વળી પાછા ભગવાનના ભગત હતા. જ્યાં જેવી જરૂર હોય ત્યાં એવી ફરજ તો એ અદા કર્યા વગર રહેતા નહીં. એક દિવસની વાત છે, યુધિષ્ઠિર મહારાજા હસ્તિનાપુરની ગાદી ઉપર આવ્યા પછી એકવાર પોતાના મંત્રીઓ સાથે ખાનગી મંત્રણા કરતા હતા. એ સમયે એક બ્રાહ્મણ દાન લેવાની આશાથી ધર્મરાજા પાસે આવ્યો. દ્વારપાળે તો એને અટકાયો અને એ સમાચાર ધર્મરાજાને કહ્યા કે બહાર એક બ્રાહ્મણ આવ્યો છે, એને દાન લેવું છે. એટલે ધર્મરાજાએ તો ઉતાવળમાં તરત જવાબ આપી દીધો કે એ બ્રાહ્મણને કહી દો આવતીકાલ આવી અને દાન લઈ જાય. આજે મહારાજા અગત્યના કામમાં રોકાયેલા છે. દ્વારપાળે તો બહાર આવી અને બ્રાહ્મણને વાત કરી એટલે બ્રાહ્મણ તો નિરાશ થઈ અને પાછો નીકળી ગયો. પરંતુ આ ચર્ચામાં, આ મંત્રણામાં ભીમભાઈ પણ બેઠા હતા. એમણે આ વાત સાંભળી એટલે તરત જ એ મંત્રણામાંથી ઊભા થઈ અને બહાર ગયા અને પેલો બ્રાહ્મણ જતો હતો એને થોડી વાર ઊભા રહેવાનું કીધું. પછી તો ભીમભાઈએ તરત જ ઇમરજન્સી માટે નગારું વગાડવાનું આવે એ આપતકાલીન નગારું એણે જોરથી વગાડ્યું. એ નગારાનો અવાજ સાંભળીને તો બધા સાવધ થઈ ગયા, કેમ કે આ તો આપતકાલીન નગારું હતું. ખાનગી મંત્રણા મૂકીને પણ યુધિષ્ઠિર મહારાજા અને બધા મંત્રીઓ બધા બહાર આવી ગયા. તપાસ કરાવી, પૂછાયું કે આ કોણ વગાડે છે. ત્યારે કીધું કે ભીમભાઈ વગાડે છે. એટલે તરત જ યુધિષ્ઠિર મહારાજા ભીમભાઈ પાસે ગયા અને એના આશ્ચર્ય સાથે પૂછ્યું કે એલા ભાઈ, આ તારી જાતે આ નગારું થોડું ઉગાડવાનું હોય, શેનો આપતકાળ છે. ત્યારે ભીમે કહ્યું કે આજે મને તો ઘણો આનંદ થયો છે કે હસ્તિનાપુરના મહાસમ્રાટ મહારાજા યુધિષ્ઠિર, મારા જ્યેષ્ઠ ભ્રાતા, એ આવતીકાલ સુધી જીવતા રહેવાના છે, એની મને ખાતરી થઈ ગઈ છે અને એના આનંદમાં હું આ નગારું વગાડું છું. એટલે યુધિષ્ઠિરે પૂછ્યું કે શેના ઉપરથી તને એવું લાગે છે. ત્યારે ભીમભાઈ કીધું કે મહારાજા યુધિષ્ઠિરે આજે પેલા બ્રાહ્મણને આવતીકાલે દાન આપવાનું વચન આપ્યું કે તું આવતીકાલે આવજે, તને જરૂર દાન મળશે. આથી મને ખાતરી થઈ ગઈ કે આવતીકાલ તો કોણે દીઠી છે, પરંતુ મારા જ્યેષ્ઠ ભ્રાતાએ તો જોઈ છે. એના આનંદમાં હું આ નગારું વગાડું છું, એટલે પ્રજાને પણ ખુશી થાય ને. આનો મર્મ યુધિષ્ઠિર મહારાજા સમજી ગયા. એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને પછી તરત જ એણે તો ભીમભાઈને શાબાશી આપી અને પછી પેલા સૈનિકોને મોકલી પેલા બ્રાહ્મણને પોતાના દરબારમાં બોલાવવાની આજ્ઞા કરી. પછી એ બ્રાહ્મણે જેટલું કીધું એનાથી 2 ગણું આપ્યું અને એને રાજી કરીને વિદાય કર્યો. બ્રાહ્મણ તો ખૂબ રાજી થઈ ગયો. મન તો એને ભીમભાઈની આ ચતુરાઈ અને ધર્મરાજાની ઉદારતા એ બેય ઉપર ખૂબ આનંદ થયો. એમને અંતરના આશીષ પાઠવી અને એ તો ઘરે ગયો. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને પોતાની લખેલી શિક્ષાપત્રીમાં એવી આજ્ઞા કરી કે ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું અને વ્યવહારિક સંબંધી કાર્ય તો વિચારીને કરવું. એનું કારણ જે છે કે આ દેહ ક્ષણભંગુર છે, એ ક્યારે ક્યાં કેવી રીતે પડી જશે એનું કાંઈ નક્કી નથી. ક્યારેક આપણે રસ્તા પર જતા હોય, અચાનક એક્સિડન્ટ થાય, હેમરેજ થઈ જાય, એટેક આવે, કાંઈ નક્કી નહીં. અરે સૂતા હોય તો સુષુપ્તિ અવસ્થામાં પણ ઘણા ધામમાં જતા રહે છે. માટે ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું. આપણું મન ખૂબ ચંચળ છે, ક્યારે બદલાઈ જાય એ કાંઈ નક્કી નહીં. એટલા માટે કોઈ સત્કાર્ય કરવું હોય, ધર્મનું કામ કરવું હોય, દાન આપવું હોય, ધર્માદો આપવો હોય, જે કાંઈ કરવું હોય એ તત્કાળ કરી લેવું. જય સ્વામિનારાયણ.